ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય હિન્દી, એમાં આપણે પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 5 જોયું, ચિડિયાઘર કી શેર. આ વિડીયોમાં આપણે આઈડિયલમાં જોઈશું. તો જોઈએ હિન્દી આઈડિયલ પાઠ 5 ચિડિયાઘર કી શેર. જોઈએ પ્રશ્न नंबर 1, ऊंचे स्वर में पढ़िए और लिखिए. ऊंचा अवाजे वाँचो अने लखो. एमां सौथी पहेलुं आपणे आपेलुं छे क्ष. तो ए कई रीते लखवानो ए तमने नंबर्स आप्या छे. आपणे जोईए क्ष कई रीते लखवानो. तो जे रीते नंबर्स आप्या छे अने લીટી કરી છે એ પ્રમાણે તમારે લખવાનો છે. અહીંયાથી શરૂ કરવાનો. क्ष क्षत्रियनो क्ष. પછી ચિત્ર. તો પહેલા આમ લીટો કરવાનો, ત્રાસો અને પછી ઊભો, અને પછી આમ લખવાનો ત્ર. પછી છે જ્ઞ. તો જ્ઞ કઈ રીતે લખવાનો? તો કે પહેલાં આડો લીટો કરવાનો, પછી નીચે બગડે બેનું નિશાન કરવાનું, પછી ઊભો લીટો અને પછી ઉપર આડો લીટો. આવી રીતે લખાશે જ્ઞ. પછી લખવાનો છે શ્ર. તો શ્ર કઈ રીતે લખવાનો? તો કે પહેલાં મીંડુવાળો ઊંધો ચોગડો કરવાનો, પછી આમ નીચે આડો લીટો કરવાનો, પછી ઊભો લીટો અને પછી ઉપર આડો લીટો. આવી રીતે લખવાનું છે શ્ર. હવે તમારે બધાએ ખાલી જગ્યા શબ્દની નીચે ખાલી જગ્યા આપેલી છે એ ઉપરથી અક્ષર વાંચી અને તમારે નીચે ખાલી જગ્યામાં લખવાનું છે. તો જોઈએ પહેલું રક્ષક, રક્ષા, પક્ષી. પછી 3 શબ્દ આપેલા છે, પત્ર, નેત્ર અને પુત્ર. પછી જ્ઞના 3 શબ્દ આપેલા છે, આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા. પછી શ્રના 3 શબ્દ આપેલા છે, શ્રમ, પરિશ્રમ અને વિશ્વાસ. પછી એવી જ રીતે ક અડધું અને ખ, પછી ચ અડધું અને છત્રીનો છ, પછી ટ અડધો અને ઠ. તો જોઈએ એના શબ્દ. તો ક અડધો અને ખ આખો આવતો હોય એવા 2 શબ્દ આપેલા છે, મક્ખન અને મક્ખી. પછી ચ અડધો અને છ આખો આવતો હોય એવા 2 શબ્દ આપેલા છે, મચ્છર અને મગરમચ્છ. પછી ટ અડધો અને ઠ આખો આવતો હોય એવા 2 શબ્દ આપેલા છે, ચિઠ્ઠી અને ગઠ્ઠર. તો તમારે બધાએ આ શબ્દ ઉપર જે આપેલા છે વાંચવાના અને એવા જ સારા અક્ષરે નીચે જોઈને લખવાના છે. પછી છે પ્રશ્ન નંબર 2, પહેચાનિए और विधान के सामने उचित नाम लिखिए. ઓળખો અને વાક્યની સામે સાચો જવાબ લખો. એમાં કૌંસ આપેલો છે, એમાં આપેલું છે હાથી, જીરાફ, કછુઆ, ગેંડા, મોર, ભાલુ, લંગૂર. હાથી, જીરાફ, કાચબો, ગેંડો, મોર, રીંછ અને લંગૂર વાંદરો. એમાં જોઈએ પહેલો, ઉસકી નાક પર એક સિંગ હે. કોના નાક પર એક સિંગ હોય, સિંગડું હોય? તો કે ગેંડા. તો લખવાનું બધાએ ગેંડા. પછી છે બીજું, ઉસકો એક લંબી સૂંઢ હે. લાંબી સૂંઢ કોને હોય? તો કે હાથીને. તો લખવાનું હાથી. પછી છે આગળ, ઉસકા ખોલ પથ્થર જૈસા હે. એમનું ઉપરનું જે આવરણ છે એ પથ્થર જેવું છે. તો એવું કોને હોય? તો કે ઢાલ કાચબાને હોય. તો લખવાનું કછુઆ. વહ એક હિંસક જાનવર હે और 2 पैर पर चल सकता है. તે એક હિંસક પ્રાણી છે અને તે 2 પગ પર ચાલી શકે છે. તો આપણે પાઠમાં જોયું 2 પગ પર કોણ હતું? તો કે રીંછ એટલે કે ભાલુ. તમારે બધાએ લખવાનું છે કે ભાલુ. પછી છે ઉસકી ગરદન લંબી હે. લાંબી ડોક કોની હોય? તો કે જીરાફની. પછી છે મુંહ પર ઉસકા મુંહ કાલા હે. કોનું મોઢું કાળું છે? તો કે લંગૂરનું. પછી છે વહ પાંખ ફેલાકર નાચતા હે. પાંખો ફેલાવીને કોણ નાચે છે? પીછા ફેલાવીને. તો કે મોર. તો લખવાનું બધાએ મોર. પછી એવી જ રીતે આગળ ત્રીજું, ગીતા અપને ખાલી જગ્યા કે સાથ ચિડિયાઘર ગઈ. ગીતા કોની સાથે પ્રાણી સંગ્રહાલયમાં ગઈ હતી? તો કે દાદાજી સાથે.
પછી છે ચોથું પ્રશ્ન નંબર 4, जिसके पिंजरे के पास बहुत भीड़ थी। કોના પિંજરાની પાસે બહુ ભીડ હતી? તો કે સિંહ કે એટલે કે શેર કે પિંજરે કે પાસ बहुत भीड़ थी। પછી છે પાંચમું जिसके गर्दन पर सब डटकर पीछे किसके गरजने पर सब डटकर पीछे हट गए। कोनी गर्जना सांभळीने बधा पाछळ हटी गया? तो कि शेर के गरजने पर सब लोग डटकर पीछे हो गए। पछी छे आगळनो सवाल જોઈએ, बंदर को लोग क्या खिला रहे थे? वांदराने लोग शू खवડાવી રહ્યા હતા? तो कि बंदर को लोग मूंगफली और केला खिला रहे थे। चिड़ियाघर में क्या लिखा है? प्राणी संग्रहालय में शू लख्યું છે? तो कि चिड़ियाघर में लिखा है कि चिड़ियाघर के जानवरों को खाना देना मना है। चिड़ियाघर એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં લખ્યું છે કે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને ખાવાનું ખવડાવવાની મનાઈ છે। પછી છે લંગૂર का मुंह कैसा होता है? लंगूर वांदरो जे छे एनुं मों केवुं होय? तो कि लंगूर का मुंह काला होता है। पछी छे आगळ छे 9, हाथी की नाक पर सींग है, सही या गलत? तो कि हाथीना नाक पर सींगड़ू होय? तो कि नहीं, तो कि लखवानुं खोटुं, गलत। गेंडे की नाक पर क्या होता है? गेंडानी नाक पर शू होय? तो कि एक सींगड़ू, तो लखवानुं सींग। पछी छे 11मुं, किसकी गर्दन लंबी होती है? तो लांबी डोक कोनी होय? तो कि जिराफ की गर्दन लंबी होती है। पछी छे खाली जग्या 2 पैरों पर खड़ा था, भालू 2 पैरों पर खड़ा था। पछी छे 13मुं, तालाब में रंग बेरंगी खाली जग्या और खाली जग्या तैर रही थी। तालाब में रंग बेरंगी मछली और बतख तैर रही थी। पछी छे 14मुं, गीता ने खाली जग्या को पत्थर बताया। तो अपने पाठमां जोयुं गीताए पत्थर कोने कह्यो हतो? तो काचबाने। तो लखवानुं कछुए को। कछुए का रक्षक क्या है? तो कि कछुए के शरीर पर खोल उसका रक्षक है। कछुआ अपनी गर्दन और हाथ पैर खाली जगह में छिपा लेता है, तो कि खोल में। 17मुं, इनमें से कौन सा शब्द खोल शब्द का अर्थ नहीं है? तो कि लखवानुं डी, कांच। कांच शब्द ए खोलनो समानार्थी शब्द नहीं। पछी छे 18मुं, बड़े तालाब में खाली जगह तैर रहे थे। मोटा तलाव में कोण तरी रह्यो हतो? तो कि मगर। पछी छे 19मुं, तोता विदेशी पक्षी है? तो कि ना, तो पोपट विदेशी पक्षी नहीं, एटले कि खोटुं। तो विदेशी पक्षी कोण छे? तो कि सफेद रंगनुं काकातुआ विदेशी पक्षी छे। 20मुं छे, विदेशी पक्षी का नाम क्या है? विदेशी पक्षी नु नाम शू है? तो कि विदेशी पक्षी का नाम काकातुआ है। पछी छे 21मुं, सबसे बड़ा पक्षी सबसे बड़ा पक्षी खाली जग्या है। तो कि सबसे बड़ा पक्षी शुतुरमुर्ग है। पछी छे 22मुं, शुतुरमुर्ग सबसे खाली जग्या पक्षी है। शुतुरमुर्ग एटले कि शाहमृग सौथी मोटुं पक्षी छे। तो लखवानुं बड़ा। पछी छे 23मुं, पेड़ की छाया में कौन खड़ा है? तो अपने पाठमां जोयुं वृक्षनी छायामां कोण ऊभुं हतुं? तो कि शुतुरमुर्ग। पछी छे 24मुं, इनमें से कौन सा शब्द मनाही शब्द का अर्थ नहीं है? आमांथी कया शब्दनो मनाही शब्दनो अर्थ नहीं? तो कि मन। पछी छे डी, मन। 25मुं, चिड़ियाघर में कौन से प्राणी की सवारी भी कर सकते हैं? चिड़ियाघर में कया प्राणी सवारी करी शकाय छे? तो कि हाथी अने ऊंट। चिड़ियाघर में हाथी और ऊंट जैसे प्राणी की सवारी भी कर सकते हैं। पछी छे दादाजी ने गीता के लिए क्या खरीदा? दादाजी ने गीता के लिए आइसक्रीम खरीदी। पछी छे
27वां प्रश्न, निम्नलिखित अंश को पढ़कर प्रश्न में उत्तर दीजिए। નીચે આપેલા અંકનો વાંચીને પ્રશ્નના જવાબ આપો। તો આપણે હમણાં જ આગળના વિડીયોમાં જોયું અજબ ગજબ। अगर आप कभी गौर करोगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसत 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 जैसी होती है। हमारे शरीर को एक वक्त का खाना पचाने में या हजम करने में करीब 12 घंटों का वक्त लगता है। क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग हैं जिनका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है। तो आमां एवुं कीधुं छे के तमे जो ध्यान आप्युं होय तो तमने ख्याल हशे कि नाना बाळकनी आँख 1 मिनिट में 1 वखत ज झपके छे, ज्यारे उमरवाळा व्यक्तिओनी आँख 1 मिनिट में 10 वखत झपके छे। आपणा शरीर में कान अने नाक एवा अंगो छे जे जीवनभर વધતા જ રહે છે। આપણા શરીરમાં એક સમયનું ખાવાનું પચાવવા માટે 12 કલાકનો સમય લાગે છે। હવે જોઈએ નીચે જે પ્રશ્ન આપેલા છે। छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है? नाना बाळको अने उमरवाळा व्यक्तिओना आँखना पलकारामां शुं फरक छे? तो कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसत 1 से 2 बार झपकाते हैं और वयस्क करीब 10 बार झपकाते हैं। पछी छे बीजो, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? अपना शरीर ने कयुं कार्य करवामां 12 कलाक लागे छे? तो कि हमारे शरीर को एक वक्त का खाना पचाने में हजम करने में करीब 12 घंटे का वक्त लगता है। पछी छे त्रीजू, शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? कि मानव शरीर के नाक व कान ऐसे 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते ही रहते हैं। पछी छे प्रश्न नंबर 28, चिड़ियाघर में जाकर जो करना चाहिए उसके सामने सही का और जो नहीं करना चाहिए उसके सामने गलत का चिन्ह लिखिए। એટલે કે प्राणी संग्रहालयમાં જે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના ખરા ખોટા લખવાના છે। તો જે કરવું જોઈએ એની સામે ખરાની નિશાની અને જે ન કરવું જોઈએ એમની સામે ખોટાની નિશાની કરવાની છે। तो જોઈએ, नवीन पिंजरे से काफ़ी नज़दीक रहकर जानवर देखता है। नवीन पिंजरानी नजीक जईने जानवर जुए छे तो कि एवुं करवुं जोईए नहीं, तो लखवानुं खोटुं। पछी छे अरुणा जानवरों के पास जोर से चिल्लाती नहीं है। अरुणा प्राणीओनी पासे जईने जोरथी बूमो पाड़ती नहीं, तो कि साचुं आवुं करवुं जोईए। पछी छे शिल्पा जानवरों की ओर कंकर फेंकती है। शिल्पा जानवरों एटले के प्राणीओ पर कांकरा फेंके छे, आवुं करवुं जोईए नहीं, एटले के आ वाक्य खोटुं छे। पछी छे रवि जानवरों को चिढ़ाता है। रवि प्राणीओने चिढ़ावे छे, तो आवुं करवुं जोईए नहीं, एटले के खोटुं। पछी छे अक्षय चुपचाप जानवरों को देखता है और आगे निकल जाता है, तो कि साचुं। पछी छे गीता बंदर के पिंजरे में केला फेंकती है। गीता वांदराना પાંજરામાં કેળું ફેંકે છે, આવું કરવું જોઈએ નહીં, એટલે કે ખોટું। પછી છે પ્રશ્ન નંબર 29, સહી જોડે મિલાઈએ, સાચા જોડકા જોડો। એમાં અ વિભાગમાં प्राणीओना नाम आपेला छे अने ब विभागमां ए प्राणीओना नाम छे। तो कि बंदरनी साथे बंदरिया, हाथीनी साथे हथीनी, ऊंटनी साथे ऊंटनी, मोरनी साथे मोरनी, शेरनी साथे शेरनी। आपणे आवी रीते जोड़का जोड़वाना छे। तो पहेलुं छे बंदर, तो बंदरनी साथे शुं आवशे? तो कि बंदरिया, जे आपणे बी पर आपेली छे, तो तमारे खानामां लखवानो बी।
પછી છે હાથી તો કે હથીની, તો લખવાનું એ. પછી છે ઊંટ તો ઊંટની સામે આવશે ઊંટની, તો લખવાનું એ. પછી છે મોર, મોરની સામે આવશે મોરની, તો લખવાનું સી. પછી શેર તો શેરની સામે આવશે શેરની, તો લખવાનું ડી. આવી જ રીતે આગળ જોઈએ પ્રશ્ન નંબર 30, रिक्त स्थानों की पूर्ति कीजिए, खाली जगह पूरो. तो एम चित्र में आपेलू है शेर, बतख, गेंडा और तोता. આપણે એ ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા જોર સે ગરજા. તો ચિત્રમાં જુઓ તો ગર્જના કોણ કરે તો કે શેર, લખવાનું શેર જોર સે ગરજા. પછી છે ચિડિયાઘર મેં એક સિંગ વાલા ખાલી જગ્યા था. તો જુઓ તો એક સિંગવાળું કોણ છે તો કે ગેંડા, તો લખવાનું ગેંડા. પછી છે તાલાબ મેં ખાલી જગ્યા તैर रही थी. તો તળાવમાં કોણ તરે તો કે બતક, તમારે બધાએ લખવાનું બતક. પછી છે હરિયર ખાલી જગ્યા ટે ટે કરતા था. તો ટે ટે કોણ કરે, લીલા રંગનું ટે ટે કોણ કરે તો કે તોતા, તો હરિયલ તોતા ટે ટે કરતા था. પછી છે પ્રશ્ન નંબર 31, चित्र पहचान कर उसके बारे में एक वाक्य लिखिए. चित्र જોઈ અને એની બાજુમાં આપેલી જે ખાનું છે, બોક્સ છે, એમાં તમારે એ જે પ્રાણીનું પક્ષીનું ચિત્ર છે એના વિશે એક વાક્ય લખવાનું છે. તો જોઈએ પહેલું ચિત્ર આપણને આપેલું છે કૂતરાનું. કૂતા, તો કૂતરા વિશે આપણે વાક્ય લખીએ, કૂતા એક પાલતુ જાનવર હે. કૂતરો એક પાલતુ પ્રાણી છે. પછી છે ઘોડા, ઘોડાનું ચિત્ર છે તો લખવાનું ઘોડા તેજ દોડતા હે. ઘોડો ઝડપથી દોડે છે. પછી છે ઘેટાનું ચિત્ર, તો ઘેટાનું વાક્ય બનશે भेड़ के बालों से ऊन बनती है. ઘેટાના વાળથી ઊન બને છે. પછી આગળનું ચિત્ર છે ગાયનું, તો ગાયનું આપણે વાક્ય બનાવીએ, ગાય કા દૂધ મીઠા और पौष्टिक होता है. ગાયનું દૂધ મીઠું અને પૌષ્ટિક હોય છે. પછી છે હાથી, તો હાથીનું ચિત્ર બનશે હાથી સબસે બડા और ताकतवर जानवर है. હાથી બધાથી મોટું અને તાકાતવાળું પ્રાણી છે. પછી છેલ્લું ચિત્ર પછી છે ચિત્ર तोता, એટલે કે પોપટનું ચિત્ર છે. તોતે કી આવાજ મીઠી હોતી હે. પોપટનો અવાજ મીઠો હોય છે. પછી આગળનું ચિત્ર આપેલું છે બતકનું, તો એનું વાક્ય બનાવીએ, બતખ જ્યાદાતર પાણી મેં રહેતી હૈ. બતક જ્યાદાતર એટલે કે વધારેમાં વધારે પાણીમાં રહે છે. પછી છે સિંહનું ચિત્ર, તો એનું વાક્ય બનશે શેર માંસાહારી પ્રાણી હૈ. સિંહ માંસાહારી પ્રાણી છે. પછી છે માછલી, તો વાક્ય બનશે માછલી એક જલચર જીવ હૈ. માછલી એક પ્રાણીમાં રહેવાવાળું જલચર જીવ છે. પછી છે મગર, તો મગરનું વાક્ય બનશે મગર कई हफ्तों तक बिना कुछ खाए जीवित रह सकता है. मगर અઠવાડિયા સુધી કે કેટલાક અઠવાડિયા સુધી ખાધા વગર રહી શકે છે. પછી છે પ્રશ્ન નંબર 32, ઉચિત જોડે બનાવીએ. સાચા જોડકા બનાવો. એમાં અ વિભાગમાં આપેલા છે હિન્દી નામો અને બ વિભાગમાં આપેલા છે ગુજરાતી નામો. તો આપણે હિન્દીનું ગુજરાતી નામ શું થાય એ લખવાનું છે. તો એમાં જોઈએ પહેલું આપેલું છે શેર, તો શેરનું શું થશે તો કે શેરની. તો શેરનું આવે શેરની, તો આમાં ક્યાં લખેલું છે શેરનું થશે સિંહ, તો લખવાનું સિંહ. પછી મછલીનું થશે માછલી, તો ડી પર આપેલું છે તો લખવાનું ડી. પછી છે બંદર એટલે કે વાંદરો, તો વાંદરો આપણને ઈ પર છે તો આપણે લખીશું ઈ. પછી છે બતક, તો બતકને આપણે ગુજરાતીમાં બતક કહીશું, તો બતક એફ પર છે તો આપણે 4ની સામે લખીશું એફ. પછી છે ગેંડા, ગેંડાને શું કહેવાય તો કે ગેંડો. ગેંડો આપણને જી પર આપેલું છે તો 5માની સામે આપણે લખીશું જી. પછી જીરાફ, તો જીરાફને પણ જીરાફ જ કહેવાય તો લખીશું એચ. પછી છે ભાલું, ભાલું એટલે શું થશે એટલે રીંછ, તો રીંછ આપણને આઈ પર છે અને 7 નંબરની સામે આપણે લખીશું આઈ.
પછી છે મોર, તો મોર સોરી 8મું છે કાકાતુઆ, તો કાકાતુઆને કહેવાય કાકા કૌવા, જે અહીંયા જે પર આપેલું છે તો 8ની સામેના ખાનામાં આપણે લખીશું જે. પછી છે મોર, મોરને ગુજરાતીમાં મોર જ કહેવાય તો આપણે લખીશું એ. પછી છે શુતુરમુર્ગ, શુતુરમુર્ગને શું કહેવાય તો કે શાહમૃગ, તો લખીશું બી. તમારે બધાએ વ્યવસ્થિત સારા અક્ષરે આઈડિયલમાં પૂરવાનું છે. પછી છે પ્રશ્ન નંબર 33, નીચે गए दिए शब्दों को शब्दकोश के क्रम में लिखिए. તો આપણે જ્યારે શબ્દકોશના પ્રમાણમાં લખવાનું હોય તો સૌથી પહેલાં અ આ ઈ ઉ આપણા જે સ્વર છે એ આવે અને પછી વ્યંજન ક ખ ગ ઘ ચ આપણે એ પ્રમાણે લખવાનું હોય છે. તો આપણે જોઈએ આમાં આપેલું છે કુદાલ, કપૂર, કંગાલ, કીર્તિ અને કૃષિ. તેમાં સૌથી પહેલાં આવશે કંગાલ. કંગાલ કની ઉપર મીંડું છે એનો મતલબ થાય અ, એટલે આપણા સ્વરમાં સૌથી પહેલો અ આવે એટલે આપણે લખીશું કંગાલ. પછી કપૂર, કીર્તિ, કુદાલ અને પછી કૃષિ. એવી જ રીતે બીજું જગત, જો, જાન, પતંગ, પીલા और क्षीर. તો સૌથી પહેલાં આવશે ક્ષીર, પછી જગત, પછી જાન, જો, पतंग और पीला. પછી એવી જ રીતે ત્રીજું કોરા, કેન્દ્ર, कैदी, क्षमा, क्या और क्रम. તેમાં સૌથી પહેલાં આવશે केंद्र, कैदी, कोरा, क्या, क्रम और क्षमा. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર છે 34, चिड़ियाघर के बारे में 8 से 10 वाक्य लिखिए. चिड़ियाघर એટલે કે પ્રાણી સંગ્રહાલય વિશે 8 થી 10 વાક્ય લખો. એમાં જોઈએ चिड़ियाघर में अलग अलग तरह के पशु पक्षी रखे जाते हैं. चिड़ियाघर એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓ રાખવામાં આવે છે. वहाँ हम एक साथ उन्हें देख सकते हैं एवं उनके बारे में जानकारी प्राप्त कर सकते हैं. ત્યાં આપણે એક સાથે બધાને જોઈ શકીએ છીએ અને બધા વિશે માહિતી મેળવી શકીએ છીએ. चिड़ियाघर में कई विभाग होते हैं. चिड़ियाघરમાં પ્રાણી સંગ્રહાલયમાં ઘણા વિભાગો હોય છે. जहाँ पशु पक्षी को रखा जाता है, જ્યાં પશુ પક્ષીઓને રાખવામાં આવે છે. चिड़ियाघर में महाकाय हाथी भी होता है. चिड़ियाघરમાં મોટો વિશાળ हाथी પણ હોય છે, जो महावत के इशारे पर सूंड उठाकर सभी को नमस्ते करता है. જે મહાવત એટલે કે હાથીની સાથે રહેવાવાળો, હાથીને ચલાવવાવાળો વ્યક્તિને કહેવાય મહાવત. તે મહાવતના હાથી મહાવતના ઇશારા પર એમની સૂંઢ ઊંચી કરીને બધાને નમસ્તે કરે છે. जंगली प्राणी के विभाग में हम सिंह, बाघ, तेंदुआ, भालू, जिराफ, ज़िब्रा जैसे प्राणी को देख सकते हैं. जंगली प्राणीओनो जे विभाग होय छे एमां सिंह, वाघ, દીપડો, भालू, जिराफ, ज़िब्रा आवा वगैरह प्राणीओने जोई शकीए छीए. पक्षी विभाग में बाज, गरुड़, उल्लू, तोता, मोर आदि पक्षियों को देख सकते हैं. અને જે પક્ષીઓનો વિભાગ છે એમાં બાજ, ગરુડ, ઘુવડ, પોપટ, મોર વગેરે પક્ષીઓને જોઈ શકીએ છીએ. પછી છે પ્રશ્ન નંબર 35, मेरा प्रिय प्राणी विषय पर लिखिए. મારું પ્રિય પ્રાણી, તો તમારે આમાં તમારું પ્રિય પ્રાણી જે હોય એના વિશે લખવાનું છે. આમાં તમને પ્રિય પ્રાણી હાથી વિશે માહિતી આપેલી છે. તમારે લખવાનું છે मेरा प्रिय प्राणी हाथी है. मारो प्रिय प्राणी हाथी छे. यह पृथ्वी पर मौजूद सबसे विशाल जानवर में से एक है. हाथी पृथ्वी पर જેટલા પ્રાણીઓ છે એમાંથી સૌથી મોટું प्राणी છે. उसकी एक सूंड होती है. તેમને એક सूंड હોય છે. उसे स्तंभ की तरह बड़े पैर, 2 कान, 2 छोटी आँखें, एक छोटी पूंछ और 2 लंबे दांत होते हैं. तेमने थांभला जेवा पग, 2 कान, 2 नानी आँखों, 1 नानी पूंछड़ी અને 2 લાંબા દાંત હોય છે. हाथी जंगल में
पत्तियाँ और घास खाता है। हाथी जंगलમાં घास અને પાંદડા ખાય છે। वह बुद्धिमान पशु है, તે बुद्धिमान पशु છે। उसे प्राणी संग्रहालय और सर्कस में भी देखा जाता है। हाथीने प्राणी संग्रहालय અને સર્કસમાં પણ જોવા મળે છે। આ બધું તમારે હિન્દી આઈડિયલમાં પૂરવાનું છે।